અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાને લઈને ચાલતી અટકળો વચ્ચે દિલ્હીથી મહત્વના સમાચાર આવ્યા છે। સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપે। દિલ્હી પહોંચેલા અલ્પેશ ઠાકોરે અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાતમાં અલ્પેશની નારાજગીને લઈને ચર્ચા કરાઈ હતી। મહત્વનું છે કે પક્ષ પલટાની અટકળો શરૂ થતા અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડથી તેડું આવ્યું હતું, તેથી તેઓ સમર્થકો સાથે દિલ્હી પહોંચ્યા। અલ્પેશ ઠાકોર કઈ શરતે માન્યા તેને લઈને હજુ કોઈ વધુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ જે રીતે અલ્પેશ રાજીનામું નહીં આપીને અહેવાલ આવ્યા છે તે જોતા તે કોંગ્રેસનું નાક દબાવવામાં સફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અલ્પેશે આ બદલાવમાં મોટી રાજકીય સટ્ટાબાજી કરી હોવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। આ તરફ આજે 2 વાગ્યે અલ્પેશે રાખેલી પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રખાઈ છે। આ પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રહેતા અલ્પેશ ના ખુલાસા કરવાનો હતો તેને લઈને સસ્પેન્સ સર્જાયું છે। ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે ગઈકાલે સાંજે ક્ષત્રિય ઠાકોર સેનાની તાત્કાલિક બંધ બારણે બેઠક બોલાવી હતી અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી મંતવ્યો લીધા હતા। તો સાથે જ આજે બપોરે 2 વાગ્યે પત્રકાર પરિષદ કરી તેમના નામે ચાલતી અટકળોને જવાબ આપશે તેમ પણ કહ્યું હતું, પરંતુ આ પ્રેસ કોન્ફરન્સને મોકૂફ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરને દિલ્હીનું તેડું આવ્યું હતું। आज अंगे बात करवा माटे संवाददाता किशन अमारी साथे जोड़ाया छे। किशन, जे रीते अल्पेश ठाकोर ने दिल्हीનું ટેડું આવ્યું હતું અને દિલ્હી હાઈકમાન્ડ દ્વારા મનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, લાગી રહ્યું છે કે અલ્પેશ ઠાકોરને મનાવી લેવામાં આવે છે કારણ કે તેમણે પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રાખી છે। શું વિગત મળી રહી છે? બિલકુલ, અલ્પેશ ઠાકોરને મનાવવામાં કોંગ્રેસ સફળ રહી છે, તો બીજી તરફ અલ્પેશ ઠાકોર કોંગ્રેસનું નાક દબાવવામાં સફળ રહ્યા છે। કારણ કે જે રીતે છેલ્લા 2 દિવસથી ગતિવિધિઓ ચાલી રહી હતી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે, પરંતુ ગઈકાલે મોડી રાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે અલ્પેશ ઠાકોરની બેઠક થઈ હતી અને વહેલી સવારે તેઓ દિલ્હી ગયા હતા। ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ તેમને સમજાવ્યા કે આ પ્રકારનું વાતાવરણ ઊભું કરી અને તને અને કોંગ્રેસ આ બંનેને નુકસાન પહોંચાડી રહ્યો છે, તારે તારું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ અને એટલા માટે આજે વહેલી સવારે અલ્પેશ ઠાકોર દિલ્હી જવા રવાના થયા હતા। દિલ્હી ખાતે પ્રભારી રાજીવ સાતવ સાથે મુલાકાત થઈ, અહેમદ પટેલ સાથે મુલાકાત થઈ અને તેમની જે વાત હતી કે હું ભાજપ સામે નહીં પરંતુ લાંબા સમયથી કોંગ્રેસ સામે જ લડી રહ્યો છું। સૌથી પહેલી તેમની માંગ હતી કે 450 જેટલા લોકોનું કોંગ્રેસનું માળખું જાહેર કરવામાં આવ્યું છે, તો તેમાં અલ્પેશે પોતાના જે ક્ષત્રિય ઠાકોર સેનાના 10 થી પણ વધારે કાર્યકર્તાઓ છે જેને પ્રદેશમાં હોદ્દો આપવાની માંગ કરી હતી, તેમાં તેની માંગ સંતોષાણી ના હતી। અલ્પેશનો પ્રોટોકોલ ના જળવાતો હતો। જસદણની વાત હોય, વલસાડની વાત હોય, અનેક મોટી સભાઓ થઈ, તેમાં તેને છે તે યોગ્ય સ્થાન ના મળ્યું, તેના સાથેના લોકોને યોગ્ય સ્થાન ના મળ્યું। જે પણ ક્ષત્રિય ઠાકોર સેના હાલ જે તે વિસ્તારમાં એક્ટિવ છે ત્યાં સ્થાનિક કોંગ્રેસ દ્વારા તેમનું સન્માન ન જળવાતું હોય તેવા અનેક મુદ્દાઓ હતા અને આ જ મુદ્દાઓને લઈને અલ્પેશ ઠાકોર ની નારાજગી હતી। જોકે આ નારાજગી હાલ દૂર થઈ હોય। લોકસભાની ટિકિટ અને લોકસભાના સમીકરણોને લઈ અને પણ જે તેની માંગો હતી તેના પર પણ ચર્ચા થઈ હોય। અલ્પેશ ઠાકોરની જે પત્રકાર પરિષદ હતી અને તેમાં જે તેઓ ખુલાસા કરવાના હતા તે કદાચ હવે ના થાય, તે મોકૂફ રાખવામાં આવે। હાલ દિલ્હીમાં છે, બપોર બાદ કદાચ તેઓ અમદાવાદ આવશે અને પોતાની વાત છે તે રજૂ કરશે, પરંતુ હાલ અલ્પેશ ઠાકોર છે જે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં જ રહેશે તેવા સમાચાર દિલ્હીથી મળી રહ્યા છે। જી કિશન, અલ્પેશ ઠાકોર અંતે માની ગયો છે, કોંગ્રેસે અલ્પેશને મનાવી લીધો છે, ત્યારે રાજકીય સોદાબાજી થઈ હોવાની પણ થોડી સુગંધ આવી રહી છે। એવું કહી ના શકાય કે અલ્પેશ ઠાકોર માની ગયો છે અથવા તો મનાવી લેવામાં આવ્યો છે, કારણ કે આ પહેલી વખત નથી પરંતુ આવી અટકળો 3જી વખત ચાલી રહી છે વિધાનસભાની ચૂંટણી બાદ। એટલે એ કહેવું અત્યારે શક્ય નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે કદાચ જે ભાજપમાં જવાના સમીકરણો હતા તે હવે એટલા ગોઠવાઈ રહ્યા હોય તેવું લાગતું નથી, એટલે કોંગ્રેસમાં જ રહેશે। રાજકીય સોદાબાજીમાં કોંગ્રેસમાં ટિકિટની માંગ હોય લોકસભાની તેની અને અથવા તેના કોઈ અન્ય ઠાકોર ઉમેદવારોની, તો તેને લઈ અને ચર્ચા થઈ હોય તેવી વાત હોઈ શકે। બીજી કાર્યકારી અધ્યક્ષની, ઉત્તર ગુજરાતના કાર્યકારી અધ્યક્ષની લાંબા સમયથી માંગ હતી, કદાચ તે માંગ પણ સંતોષાણી હોય, એટલે કે આ 2 માંગ સાથે રાજકીય સોદાબાજી થઈ હોય। જી કિશન, આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, અલ્પેશ ઠાકોરની લોકસભા ચૂંટણીને લઈને શું માંગો હતી એ અંગે કોઈ માહિતી છે? લોકસભાની ચૂંટણીને લઈ અને માંગ એ હતી કે ઉત્તર ગુજરાતની મહેસાણા
બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા અરવલ્લી એટલે કે 4 જેટલી લોકસભા છે અને આ 4 લોકસભામાં સૌથી વધુ ઠાકોર મતદારો છે, ત્યારે અલ્પેશે આ ચારેય જગ્યામાંથી અન્ય કોઈ 2 અન્ય સમાજના લોકોને ટિકિટ આપવામાં આવે તો 2 ટિકિટ ઠાકોર સમાજને આપવામાં આવે, એટલે કે પાટણ અને મહેસાણા બેઠક અથવા તો પાટણ અને બનાસકાંઠા બંનેમાંથી કોઈ 2 બેઠક પર ઠાકોર સમાજના પ્રતિનિધિને ઉતારવામાં આવે. કદાચ પાટણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર લડે અથવા તો તેના પરિવારનું સભ્ય કોઈ લડે તેવી વાત છે. તો સાબરકાંઠા અથવા તો મહેસાણા અથવા તો બનાસકાંઠા આ 3માંથી અન્ય એક જગ્યાએ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તો ખેડા અને આણંદમાં પણ ઠાકોર સમાજનો મતદારોનું એટલું પ્રમાણ છે અને ત્યાં તેની સેન્સ લેવામાં આવે તેવી વાત અલ્પેશ ઠાકોરની હતી અને કદાચ આ માંગ સંતોષાણી હોય અને કાર્યકારી અધ્યક્ષની જે વાત છે તે પણ કદાચ પક્ષ દ્વારા સંતોષવામાં આવી હોય. જી કિશન, કોંગ્રેસમાં જૂથબંધી સ્પષ્ટ દેખાઈ રહી છે, ત્યારે અલ્પેશને કોંગ્રેસમાંથી કોઈનું સમર્થન સામે આવ્યું છે? કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓ છે જેને અલ્પેશ ઠાકોરને મનાવવાના પ્રયાસ કર્યા હતા, કારણ કે અલ્પેશના જવાથી પક્ષને પણ નુકસાન થશે અને અલ્પેશને પણ નુકસાન થશે. બીજી તરફ ઠાકોર વોટ બેંક છે તે પહેલેથી કોંગ્રેસની વોટ બેંક રહી છે અને વર્ષોથી ઠાકોર સમાજ છે તે કોંગ્રેસ સાથે રહ્યો છે. એવામાં અલ્પેશ ઠાકોરને મનાવવા માટે અનેક કોંગ્રેસ નેતાઓએ છે તે સફળ પ્રયાસો કર્યા હતા. ગઈકાલ રાતે પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયાએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં રાખવા માટે અને તેમની વાત સાંભળવા માટે હાઈકમાન્ડ સુધી વાતચીત કરી હતી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કહ્યું છે કે પક્ષ છે અને પક્ષની અંદર તમામ લોકોને પોતાનો અવાજ ઉઠાવવાનો હક છે. ભાજપ દ્વારા આ પ્રકારના છે તે જૂઠાણા ફેલાવવામાં આવે છે કોંગ્રેસના નેતાઓને છે તે બદનામ કરવા માટે અને લોકોમાં ખોટો મેસેજ આપવા માટે આ પ્રકારનું કામ કરવામાં આવે છે. એટલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ અલ્પેશ ઠાકોરનો બચાવ કર્યો હતો. તે વાત પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને મનાવવામાં આવી રહ્યા છે અને તેમની જે કંઈ માંગો છે તેને લઈ અને હાઈકમાન્ડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તેમની વાતને સાંભળી રહ્યા છે. જુહી. જી આભાર કિશન, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મામલે વાતચીત કરવા બદલ, માહિતી આપવા માટે. તો જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર રાજીનામું નહીં આપે, સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા અલ્પેશ ઠાકોરને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને જે માંગો છે તે કદાચ સંતોષવામાં આવી અને સાથે જ આજે 2 વાગે અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના હતા, તે પ્રેસ કોન્ફરન્સ પર મોકૂફ રાખવામાં આવી છે. એટલે કે એક વાત એ પણ કહી શકાય કે કોંગ્રેસ પહેલેથી જ બેકફૂટ પર છે અને એમાં પણ ક્યાંક અલ્પેશ ઠાકોરે રાજીનામું આપવાની વાત કરી હતી. ત્યારે આવનાર સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે, અલ્પેશ ઠાકોરે રાજીનામું નહીં આપે તેવું માહિતી સૂત્ર પાસેથી મળી રહી છે. તો કોંગ્રેસે અલ્પેશ ઠાકોરની પત્નીને લોકસભા ટિકિટ આપવાનો વાયદો કર્યો છે, સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે. દિલ્હી પહોંચેલા અલ્પેશની પ્રદેશ પ્રમુખ રાજીવ સાતવ સાથે મુલાકાત થઈ છે અને આવનાર સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ અલ્પેશ ઠાકોરની ઘણી માંગો હતી. દિલ્હીમાં અલ્પેશની અહેમદ પટેલ સાથે પણ મુલાકાત થઈ, દિલ્હી હાઈકમાન્ડ સાથે અલ્પેશ ઠાકોરની મુલાકાત થઈ. તો બપોરની 2 વાગ્યાની અલ્પેશની જે પ્રેસ કોન્ફરન્સ છે એ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. એટલે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અલ્પેશ ઠાકોર રાજીનામું નહીં આપે તો 4 વાગે થનારી પ્રેસ કોન્ફરન્સમાં અલ્પેશ દ્વારા થનારા ખુલાસાને લઈને સસ્પેન્સ યથાવત છે. તો અલ્પેશ ઠાકોર રાજીનામું નહીં આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. દિલ્હી હાઈકમાન્ડ સાથે અલ્પેશ ઠાકોરની બેઠક થઈ અને વાતચીત થઈ અને જે માંગો હતી કદાચ અલ્પેશ ઠાકોરની માંગોને સંતોષવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે. હજુ આ સમગ્ર બાબતે સ્પષ્ટતા સામે નથી આવી, પરંતુ અલ્પેશ ઠાકોર રાજીનામું નહીં આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. દિલ્હીમાં અલ્પેશ ઠાકોરની અહેમદ પટેલ સાથે મુલાકાત થઈ છે. એક તરફ જે પ્રકારની ગતિવિધિ ગઈકાલ સુધી જોવા મળી હતી કે અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય સમાજ સેના સાથે બેઠક કરી હતી અને અલ્પેશ ઠાકોર આજે બપોરે 2 વાગે પત્રકાર પરિષદ સંબોધવાના હતા, પરંતુ પત્રકાર પરિષદ પણ મોકૂફ રખાઈ છે.